આમોદ નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાના પગલે કોંગ્રેસે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અનેક વાહન ચાલકો તેમજ મુસાફરોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। જે બાબતે કોંગ્રેસ દ્વારા હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી નહીં થતા કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક સર્જાયો હતો। જે આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની નિગરાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા સહિતના આગેવાનો સાથે નેશનલ હાઈવે નંબર 64 ઉપર ખાડામાં બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને હાય હાયના નારા લગાવાયા હતા। તેમજ રોડ ઉપર પડેલા કિચડથી ભરેલા મસમોટા ખાડામાં બેસી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। ચક્કાજામના પગલે પોલીસે કોંગ્રેસના 12 આગેવાનોને ડિટેઇન કર્યા હતા। आप જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે। એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે। બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે। આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી। ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે। તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી। બીજું સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી નહીં તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે ફાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું। આ રસ્તો હમણાં 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો। આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય પી.કે. સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં। કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે। આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રસ્તો ચાલતો હોય છે। આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે। આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા હોય એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।